ભાદરવી પૂનમ મહામેળો 2025 દાંતાંબાજી માર્ગ પર રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ સેવા કેમ્પોનું નિરીક્ષણ કરી યાત્રિકોને ભોજન પીરસ્યું. સેવાકીય પ્રવૃત્તિ કરતા આયોજકોને અભિનંદન પાઠવતા મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી. રાજ્ય ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ અંબાજી માર્ગ સ્થિત વિવિધ સેવા કેમ્પની મુલાકાત લીધી હતી. તેમણે અંબાજી માર્ગ સ્થિત વિવિધ સેવા કેમ્પની સેવાઓનું નિરીક્ષણ કરી યાત્રિકોને ભોજન પીરસ્યું હતું. તેમણે વડગામ તાલુકાના ધોરી સ્થિત પીએન માળી ફાઉન્ડેશન સેવા કેમ્પ, રાધે મિત્ર મંડળ મહેસાણા પગપાળા સંઘ, જય જલ્યાણ સેવા કેમ્પ, જય અંબે સેવા કેન્દ્ર, સીધેમ સેવા કેમ્પ તથા ભાદરવી સેવા કેમ્પ ખાતે વિવિધ સેવાઓનું નિરીક્ષણ કરી યાત્રિકોને ભોજન પીરસી ધન્યતા અનુભવી હતી. મંત્રીશ્રીએ યાત્રિકો સાથે ધન્યવાદ સાધી મહામેળાના ભક્તિમય માહોલના રંગે રંગાયા હતા. આ પ્રસંગે મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ બોલમાળી અંબે જય અંબેના નાદ સાથે જણાવ્યું હતું કે ગુજરાતના લાખો શ્રદ્ધાળુઓના આસ્થાનું કેન્દ્ર એવા અંબાજી ખાતે સેવાકીય પ્રવૃત્તિઓ સરાહનીય છે. તેમણે સેવાકીય પ્રવૃત્તિઓ કરતા આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા. અંબાજી ખાતે ચાલી રહેલા ભાદરવી પૂનમના મેળામાં લાખો યાત્રિકો ઉમટી રહ્યા છે, જેની સેવા સુવિધાઓ માટે ઠેર ઠેર સેવા કેમ્પો ઊભા કરવામાં આવ્યા છે. દાંતાંબાજી રોડ પર દર વર્ષે બહોળી સંખ્યામાં સેવા કેમ્પનું લગાવવામાં આવે છે, જેમાં ચા, નાસ્તો, ભોજન અને વિસામાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે, જેનો લાખો યાત્રિકો લાભ લે છે.